થઈને આવી ગયા છીએ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગની અંદર. તો હું આવી ગયો છું મારા મામાના ઘરે, કેમ કે કાલ ને પરમ દિવસે છે મામાના લગ્ન, અને અત્યારે 12 બધી તૈયારી હાલે છે. હું થોડી ઘણી મદદ કરવા આવી ગયો છું. વિચાર્યું કે હાલો ને, ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યા નથી, આજે બનાવી નાખીએ, જે થાય એ જોઈ જાય. ચાલુ તો કર્યો છે, હવે જોઈએ કેટલા બનાવીએ છીએ. જેટલું બનાવીએ એટલું તમને દેખાડશું. તો અત્યારે આપણા મામા ને બધા છે ને, આ બધું એટલું બધા આજે જેટલા થાંભલા દેખાય ને બધા નાખી દીધા છે. અને મારી હાટું કાંઈ કામ બાકી રાખ્યું નથી, એટલે નકર તો હું કામ કરાવે જ, પણ બાકી નથી રાખ્યું એટલે આપણે નહીં કરાવીએ. અરે મૂળ આપણે 3-4 જણા. क्या बात है सर, क्या બોલ કઈ. હાય દોસ્તો, આપણને અત્યારે બેબી સિટિંગ ના કામે લગાડી દીધા છે, અને એના પિતાશ્રી જો અમે માથે ચડેલા છે. કા તમારે કઈ કેવું છે આ વાત ઉપર? નહીં ને? તો રેડી. તો દોસ્તો, અત્યારે આપણે જાવી છે એ બધાની હળી કરવા, એ બધા શું કામ કરે છે જોઈએ. કા ચાલો કેવો હરખાય છે ઈ. ઓય તારા અહીંયા ચડું માં છે. હાલો બીજા મામા શું કરે એ જોઈએ. મામા તમે તો અહીંયા જો, અહીંયા જેના લગ્ન છે ને એ મામાને કામ કરવું પડે છે. કેમ પણ જો મામા કામ કરી રહ્યા છે, વરાજા સાહેબ કામ કરે છે. અત્યારે હવે આપણે જાવી છે કામે લાગી જાવી, જે કરીએ ઈ. હાલે લાય હાલ, બાળ મજૂરીનો કેસ થઈ જાય મારી માથે. લાય વે બાળ મજૂરીનો કેસ કઈ નો થાય. આપણે એલા પેન અમે હાલ હવે હાલ નાટક કરમાં. ગાય અમે ગુરજી આપી દીધી છે. જો આપી દીધા છે. હેલો બે ઓવર એક્ટિંગ ની દુકાન. થેન્ક યુ ગાઈસ. હાલ ને પોગાડ જલ્દી ખીજા હે. કેટલા વજન વાળી ખુરશી ઓ ભાઈ, તું મેક ને હવે આવ ઓય બધાએ ચાલુ કરી દીધું છે નાઇટ ક્રિકેટ વિથ નાના છોકરાઓ, કેમ કે અત્યારે આપણે ટુર્નામેન્ટ રમવાની જરૂર છે નહીં. જોવો અહીંયા આપણે ટાયર મેકીને ચાલુ કરી દીધું, અને આ સાઈડ થી બોલિંગ. દોસ્તો આજે છે ફાઇનલી માંડવા મુહૂર્ત, ને આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે બહાર. કેટલી તૈયારી થઈ ને એ બધું જોવા, પછી તમને દેખાડીએ કેટલું છું કેટલું નહીં. અત્યારે અભી તૈયાર થાય છે, થઈ જાય એટલે આપણે જાવી પછી વાત કરીએ. દોસ્તો આપણે આવ્યા હતા મામાના ઘરે, અને આપણે એક પાર્સલ મંગાવ્યું હતું, એ આવી ગયું. એકચ્યુઅલીમાં એની ડેટ હતી 24 આવવાનું હતું, પણ આજે જ આવી ગયું. અને મેં મંગાવ્યું હતું આ માયક. આ છે ને મારામાં બહુ રીલો આવતી હતી આની, કોને ખબર હું લેવા આલો કંપનીવાળા કંઈક જુગાડ કર્યો હશે કે હું હોય કોને ખબર. રીલો આવતી હતી, તમને તો ખબર છે તમારા ભાઈ પાસે બહુ પૈસા છે, એટલે ઓર્ડર કરીને મંગાવી લીધું. અત્યારે અનબોક્સિંગ કરીને જોઈએ. આમ તો ઓપન બોક્સ ડિલિવરી હતી, એટલે એ ભાઈ તે ખોલવું પડે ને, તો એ ભાઈ ખોલીને જ આપેલું છે. તો આપણે એકવાર ચેક કરીએ કેવું સાઉન્ડ ને બધું છે. તો આ ટાઈપનું કંઈક બોક્સ છે. હવે એને આપણી રીતે આ પુશ કરીને આમ ખોલીએ. હા એ આ માઇક નીકળ્યા. અને હવે આ કઈ રીતે કાઢવું હવે આને? એક હાથે વિડીયો ને એક હાથે આ બધું કરવાનું યાર. એલા પ્રાઇઝ ને એવું બધું હું તમને પછી કહીશ, પણ અત્યારે જો આપણું અનબોક્સિંગ થઈ ગયું. આ ટાઈપનું છે. જો આ તો જાતું નથી, આંગળીમાં નહીં આવતું. જો ગાઈસ બકલ સારું છે. અહીંયા એનું બટન છે, અને આવા બે આપણી માઇક છે આપણી પાસે બે. એક આવડો ફોનમાં લગાડવાનું, અને અહીંયાથી ચાર્જિંગ થાય. જુઓ અહીંયાથી ચાર્જિંગ થાય. ઓકે ડન. અને આ બોક્સની અંદર શું છે જોઈ લેવી. હવે આ લોકોને કહે યાર તમારે છે ને બોક્સ થોડુંક સારું રાખવું હતું, કેમ કે જે પ્રાઇઝ આ લોકોએ માઇક આપ્યું છે ને એ પ્રાઇઝમાં આઈ થિંક બોક્સ સારું હોવું જોઈએ મારા ખ્યાલથી. સાચી વાત કે નહીં તમે મને કહી દેજો. હું તમને છેલ્લે જ્યારે પ્રાઇસ કહું ત્યારે ઓહો એ લોકોએ જો આ આપેલું છે. આ કવર તમારે રાખવું હોય તો તમે આ રાખી શકો, અને આવડો હોય તો હાલે.
એ બધું સાઈડમાં મેકો. મેઇન વસ્તુ આની અંદર બીજું છે ચાર્જિંગ કેબલ છે અને નીચે બધી બુક ને એવું બધું છે. એ બધું પડતું મૂકો, આપણે માઇકનો યુઝ કરીને જોઈ લેવી. ઓકે, બાકી મને નથી ખબર આ માઇક કેવું છે. અને મેં જ્યારે રિવ્યૂ જોયા ઓનલાઈન તો રિવ્યૂ બહુ સારા હતા. 4 પોઈન્ટ સમથિંગ હતા, એટલે સારા જ કહેવાય રિવ્યૂ. અને નંબર ઓફ રિવ્યૂ પણ વધારે હતા. એટલે પછી મને વિચાર આવ્યો કે હાલો ને એક માઇકની થોડી ઘણી રિક્વાયરમેન્ટ છે, ઘડીએ ઘડીએ માંગવું એની કરતાં એક મંગાવી લેવી. તો મંગાવી લીધું છે, આપણા બજેટમાં હતું. લે તો જોઈએ હવે કેવું છે. તૈયાર થઈને આવી ગયા છીએ. એ નો લીધું? હા, એ લેવાની છે. કાલે પાછા જ્યાં હમણાં પાછા જાઉં. ચાલો રેડી. ચાલો ઉડાડો. હા, ફરી વાર. દોસ્તો, આપણો આજનો દિવસ તો કેવો ગયો એ કોને ખબર, પણ આપણે ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ. બ્લેઝર આવી ગયા બધાના. જો બધાના આવી ગયા. હું, ભાઈ અને મામા ત્રણેય આવ્યા હતા લેવા. GJ5 માંથી લઈને જાવી છે ઘરે પાછા. ડાયરેક્ટ પેટ પૂજા. એલા એ पुलिस तुम्हारा इंतजार कर रही है. करने दो.
शराब